જો મનાય તો કઈ વાત જ જુદી થઈ જાય. એ ગ્રહણ શક્તિ અંદર ઉતરે, આમ સચોટ આમ વજ્રની ખીલ વજન પૃથ્વી જેવું થઈ જાય. આટલી કક્ષાનો આપણને વિશ્વાસ, શ્રદ્ધા છે જ નહીં. એટલે આટલું સામે આટલું જબરદસ્ત માલ મળ્યો પણ બધું દરિયા ભેગું થાય છે. કેટલો વરસાદ પડ્યો, 45 ઇંચ વરસાદ પડ્યો. 4-5 વર્ષ જોવું જ ના પડે. જો બધું પાણી સંગ્રહ હોત ને, જોવું જ ના પડે. દરિયા ભેગું થઈ ગયું. ડેમમાં જ આપણા નર્મદા ડેમમાં કે છે ને, જો 20 ફૂટ ઊંચાઈ વધારે હોત ડેમની તો 18 વર્ષ સુધી પાણી જરૂર ના પડત, દુકાળ ના પડત. ગુજરાતમાં 1 ફૂટ એટલે 1 વર્ષ કામ ચાલે, એટલું પાણી. 1 જ ફૂટ ડેમમાં વધારે પાણી હોય તો 1 વર્ષ ચાલે. જેમ ઉપર હોય ને પહોળું થાય, પાણી વધારે થાય. 1 ફૂટ એટલે તો કેટલું અબજો ટન પાણી થઈ જાય. પણ બધું દરિયા ભેગું થઈ ગયું. કેટલું પાણી પડ્યું ના, આ બધું રમખાણ મચાઈ નાખ્યું. નુકસાન થયું. અને ઓલું તો પાણી હાથમાં એક ટીપું રહ્યું નહીં, નુકસાન થયું લટકાનું. આવું થાય. તેમાં એવું જ થાય છે. આ અષાઢી મેઘ વર્ષે આ ગુણાતીત સંતો પૃથ્વી પર છે ને, અષાઢી મેઘ. પણ દરિયા ભેગું થાય છે. આપણે ઊંઘમાં છીએ. સાહેબ કે ને બધું ઊંઘમાં જાય છે. ઊંઘમાં એટલે આ દેહના તંતમાં. ઊંઘમાં એટલે ઓલું તો ખરું, એ ઊંઘમાં ઊંઘ, ઊંઘમાં ઊંઘ કહેવાય. તો પણ આ દેહ સંબંધી જે કંઈક ઊંઘમાં જ કહેવાય. બધું નાશ કંઈક ઊંઘમાં જેમ કંઈક કામમાં આવતું નથી. બધું આ બધું કંઈક કામનું નહીં. બધું ગમેલું કરો ને તો કોઈ ઉપજ નહીં, કોઈ ફાયદો નહીં, કઈ સાથે આવે નહીં. એના જેવું. તો કેવા ભગવાન, કેવા સંત મળ્યા છે. મોટા ભાઈ એક તકલીફ છે. પ્રમુખ સાંઈ છે ને, વિદ્યાનગર હતા. એક પેલો વૈજ્ઞાનિક, એટલે આમ પ્રોફેસર હતા. એને એક સંશોધન કર્યું. કેરી દૂધી ટાઈપ, એનો આકાર દૂધી જેવું. કેરી આમ જરા સ્વામીને બતાવી. સ્વામી ખુશ થઈ ગયા, પ્રશંસા કરવા લાગ્યા. તો બોલો કે સ્વામી, તમે જ એક પહેલા મળ્યા કે આ પ્રશંસા કરો, બાકી મને કોઈ ઓળખતું જ નથી. સ્વામી કે અમારું એવું જ છે. તો હું કામ રડે છે? અમને કોઈ ઓળખતું, આ ફરીએ છે ને 80 વર્ષ થયા, કોઈ ઓળખતું જ નથી. હોય તો અમારે કામ થઈ જાય ઓળખે તો. મહારાજે કહ્યું, આ સંત ઓળખાય ને કામ, ક્રોધ, લોભ જીતામ સહેજે પ્રયાસ ન પડે. એટલે મવડામ નહીં, સવારે ઓલા ટપ 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 મવડા પડે છે ને, એમ કામ ક્રોધ તે ખરી પડે એમ તમારે. તો હવે શું થાય? હવે જરૂર જ નથી ઓળખવાની. વાત ક્યાં છે? એમની જરૂર જ નથી આપણે. કેમ કે તકલીફ ક્યાં છે? એ જે આપવાના છે આપણે જોઈતું નથી, અને આપણે જે માગે છે આપવાના નથી. સોદો કેમ થાય બોલો? તમે કઈ રેશમી કાપડની દુકાનમાં ચડી ગયા કે ભાઈ ઘણ હથોડા રાખો છો, ક્યાંથી કાઢે બોલો? ભાઈ માફ કર, ઉતર, આ તો રેશમી કાપડની દુકાન છે, તો એક ઘણ પડે તો મારું આખી દુકાન તૂટી જાય. અહીં બધી વસ્તુ નહીં. લોખંડની દુકાનમાં જાય, ત્યાં રેશમી કાપડ માગો. મેં કે ભૈયા તો લઠ્ઠા કૂટે છે, રેશમી કાપડ ક્યાંથી હોય? એમાં અહીંયા એવું છે,
બાપા મોક્ષની દુકાન છે. દુકાન મોક્ષની છે ને આપણે જોઈએ છે આ લોકનું બધું. ક્યાંથી મેળ ખાય? સોદો થાય કેવી રીતે? બેની માંગણી જ જુદી છે. કેમ કરું? એટલે આ સત્સંગ તો અદભુત મળે છે. આમ કેટલા અનંત જન્મના પૂન ઉત્પન્ન થાય ને તારા જોગ થાય. પણ સાથે આપણે ખપ નથી, ઓળખાણ નથી, એટલે બધું નકામું જાય. એમનો આ પૃથ્વી પર આવું આ બધું જેમ દરિયા ભેગું થયું આટલું પાણી બધું 45 ઇંચ પાણી કેટલું કહેવાય. બસ દરિયા ભેગું થઈ ગયું. આટલું જો પાછી ધૂન કરીએ આપણે, વરસાદ પડે એટલે હમણાં 15 દિવસ પહેલા આટલું વરસાદ પડ્યું તો ધૂન કેવું કહેવાય. વરસાદ ના પડે એની ધૂન કરતા હતા. 15 દિવસ થયા નથી ને વરસાદ માંગીએ છે એની ધૂન કરીએ છીએ. તો ગયું ક્યાં બધું? દરિયા ભેગું. આ એવું છે, દરિયા ભેગું થાય છે. આટલા જબરજસ્ત પુરુષ મળ્યા છે આપણને, કોઈ બાકી ના રહે. પણ જો આપણી માંગણી ફેરવીએ ને તો કામ થઈ જાય. આટલું જ, વધારે નહીં. સિલ્કની દુકાન છે, સિલ્કનું કાપડ માગો, એમાં જરા દ્રષ્ટિ પહોંચાડો, ચાંચ ખૂંચાડો, તમે માલ સમજો. આટલું જ કરો. આ તો ગમે એટલું સ્વામી કથા કરે, આ કરે, બસ ભાઈ. સ્વામી યોગી આપા સૈયાજીપુરા હતા, વડોદરા પાસે સૈયાપુરા. એક શેઠ આયા અમદાવાદથી બાપાને મળવા મને ખાનગીમાં. બાપા કહે, શેઠ 5 કલાક પછી આપણે મળીએ. આ હરિભક્તો બધા જાય છે એટલે ભાથું બંધાઈ દઈએ, થોડી વાતો કરીએ 10 મિનિટ, પછી આપણે ખાનગીમાં બેસીએ. તો બાપા બોલ્યા કે અમને ધન દેતા આવડતું નથી, દીકરા દેતા આવડતું, એક જન્મનો રોગ ટાળતા આવડે, એ બધી વાત કરીને સ્વામી કે હાલો શેઠ ખાનગી. કે બાપા હવે ખાનગી નથી કરી. કે આ જેના માટે આવે તો તમે ના પાડી દીધી. બાપા કે ના, એ તો કથા, હાલો હાલો વાત કરીએ. પછી એટલે કઈ મજા બરકત ના આવી, રાઉન્ડ નકામો ગયો, લંગડો જ થઈ ગયો. દોડે ક્યાંથી? તો આવું છે. એટલે સ્વામીને તો આવું બધું કરવું છે, કરાવવું છે, ને આપણે આપણું તુક્કા લઈને ફરીએ છીએ, છોડતા જ નથી. આ તો લોકની વાત થઈ. આ સત્સંગ થયા હોય ને આ કઈ સમજણ હોય એની વાત છે. સ્વામી કહેલા ગીંગા ભમરો બેને ભાઈબંધી થઈ. ગીંગો હોય ને વિષ્ઠાનો કીડો અને ભમરો, બેન દોસ્તી થઈ ગઈ. પછી ઘણા વખત પછી ભમરાભાઈ કે ગીંગાભાઈ, આ તું મારે ઘરે આ ને ટોપ બધું માલ છે, તારું તો બધું દુર્ગંધ મારે છે. ના ના કે અહીંયા બરાબર છે. ભમરા કે તું આય, તું જોતો ખરો. ના ના, એ બરાબર છે. લો બહુ એકવાર મંડ્યો ને તો ભમરા ગીંગાભાઈ તૈયાર થયા, પણ પછી 2 ગોરી વિષ્ઠાની એમ નાખી આમ કાણામાં. પછી ભમરા, હાલો ભમરાભાઈ ચાલો હવે જઈએ. બધું સજ થઈને આવેલા ગીંગો ભાઈ, બધું તૈયારી કરીને, બધું બખ્તર પહેરીને. પછી તો ગુલાબ ને મોગરા બેસાડ્યા. કેમ છે? મને તો ત્યાં છે એવું ને એવું જ લાગે છે. ભમરાભાઈ સમજી હવે કઈ ગોઠાળો લાગે છે કે ચાલો આપણે નાઈને આવીએ પછી બેસીએ. નાવા લે, જે ઝપકોરા ને પેલી ગોરી નીકળી ગઈ બે. પછી લાઈન બેસાડ. હવે ઓહો, તો આવું સુખ લો છો? તો હું આ તને કેટલા વખતથી કહું છું, માનતો જ નતો.
આપણે છે ને આ ગોરી લઈને આવીએ છીએ. હા, બધા બેઠા છે ને બે ગોરી, બધા બે ગોરી. આ સુખ ક્યાંથી આવે? પણ આ સત્સંગ કરો ને જપ કરી કાઢશે. હમણાં બાપા બેઠા ને ઘનશ્યામ બાપુ, જપકોર છે ને તો બે ગોરી નીકળે પછી સુખ આવશે, ત્યાં સુધી નહીં આવે. હા, અમુક સ્વભાવની નડતર હોય, અમુક વિષય વાસના, અમુક દોષો હોય તો સુખ ના આવે. આવા ભગવાન આ સંત બોલાય તો બરકત ના આવે. બધા દોષ તો પછી, પણ અમુક તો બહુ જ હઠ માંડે, ઈર્ષ્યા અને વિષય વાસના. જો મહારાજે પોતે કહ્યું, જે હરિભક્ત ને રહેવું હોય મારી પાસે તો મેલજોરે મિથ્યા પંચ વિષયની આશ. બે નહીં બને. જો મારી પાસે રહેવું હોય, ભગવાનની પાસે રહેવું હોય, પાસે એટલે પ્રમુખ સાહેબ બાજુમાં બેસવું એમ નહીં. તો પ્રમુખ સાહેબ અમેરિકા હોય ને તો પાસે જ છે આપણી. કઈ રીતે? વિષયની ઈચ્છા ના હોય, વિષય ઈચ્છા ટળી ગઈ હોય, ત્યાં ગમે ત્યાં જવા ભગવાન પાસે જ છે. હા, યોગી આપા વાઘોડિયા ગામમાં હતા અને તે હું પાર્ષદમાં હતો, ધોરે લુગડે. પછી બીજા સંતો નાવા ધોવા ગયા હતા. બાપા ને હું અમે બે બેઠા હતા. બાપાને પગ દાબતો. બાપા કે પ્રશ્ન પૂછો જ કઈ? આ વખતે કોઈ મનમાં એવું કહેતું જ નહીં પૂછવાનું, પણ એક જરાક પ્રશ્ન રહેતો હતો. મહારાજ, બાપા આ વડતાલમાં ખૂબ મહારાજનું જ સ્થાપેલું છે ને, મહારાજની મૂર્તિ પધરાય છે, બધું જ નિયમ ધર્મ બધું, પણ અત્યારે ત્યાં આવું કેમ થઈ ગયું બધું? આપણે ત્યાં આવું થાય? બાપા કે ના થાય, આપણે ત્યાં ભગવાન પ્રગટ છે. પછી બાપા કે સ્ત્રી ધનનો ત્યાગ હોય તો દુનિયાને છેડે જાવ ને તો ભગવાન પાસે જ છે. આ વાક્ય બોલ્યા બાપા. બાકી તો બધી ચાલ જ છે બધું. અને આ વસ્તુ તો ભગવાન સાથે રાખવા હોય તો આવું બધું જોઈએ આપણે. આ કઈ બકવાસ ગપ ગોરા નથી આવતું. આ એટલી મોટી કોલેજ છે, આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે, એની અંદર તમે ટાયલા વેળા કરો ના ચાલે. ગલી પચ્ચી કે બાપા રાજી થતા છે? નાનું બાળક રાજી થાય, બાપાના આમ કે રાજી થાય? તો ધર્મની પારા પડે, વિષય વાસના ત્યાગ કરવી પડે. હવે તૈયારી હોય, બધું થાય પછી જો, પછી જે મજા આવશે તમને કઈ જુદી વાત. આ બધું હશે ને ત્યાં સુધી નહીં મજા આવે છે. એટલે આપણે આ બધું કરવું પડશે. આપણે તો આટલા વર્ષ થયા તો હજુ બાપા અગર ખાનગી મળે ને શું વાતો કરે? આ લોકની બધી સાહેબ પોતે મને 10 વખત એની એ જ વાત હરિભક્તો કરે, 10 વખત. આ તો કોઈ પૂછતું નથી. બાપા કામ ક્રોધ ટાળો, ઈર્ષા ટાળો. તમારે કોઈનો અવગુણ આવે છે, નિશ્ચયમાં ખામી છે, વર્તવા નખાય, એ તો કોઈ વાત જ નથી કરતો. બસ આટલી જ વાત કરે. બાપા નોકરી થઈ જાય, ખેતી થઈ જાય, દીકરાનું થઈ જાય, દીકરો અમેરિકા પહોંચી જાય, વિઝા મળી જાય. આ સિવાય કોઈ આગળ પગલા જ ભર્યા નથી આપણે આટલામાં. આટલા મોટા ભગવાન સંત મળ્યા, આપણે આટલા બધું પૂરું કરી નાખીએ છીએ. એટલું સારું છે, જતા નથી, પણ તો હવે આગળ આવવાનું. નહીં તો ઘણા તો ગુરુ જ બદલી નાખે. આટલું બધું કર્યું કે બરકત આવતી નથી, ચાલો બીજા ગુરુ કરે. સ્વામી એટલું આપણે સારું છે, મા બાપ નક્કી કરી દીધા છે, છોડતા જ નહીં. આ લોકો કામ થાય કે ના થાય,
બાપાના આશીર્વાદ ફળે કે ના ફળે, ફળેલા જ છે. એ આપણા કરતા વધારે સારું કામ કરે છે. ભાઈ હતા ને, દિલ્હી જવાનું હતું અને પેટી તૈયારી કરી, બેગ હોય ને બધું. એમાં એક લહેંગો ખૂટતો હતો, એ તાત્કાલિક બનાવડાવું. 6 ઇંચ લાંબુ થયું. એના બાને કે બા બધું માપમાં કઈ ના, બા કે ટાઈમ નથી, મળશે તો કરી આપે. બેનને વાત કરી, બેન કે મને ટાઈમ નથી. ભાઈને કે ભાઈ મને ટાઈમ નથી. જાતે પછી હરખું કહીને ગોઠવીને હુઈ ગયા. તો એના ભાઈને ટાઈમ મળ્યો, એને કાઢીને 6 ઇંચ ઉડાડી દીધું. થોડી વાર પછી એના બેનને એને 6 ઇંચ ઉડાડી દીધું અને બાને એને 6 ઇંચ ઉડાડી દીધું. હવે મૂકીને ઓલા તો નક્કી તો મેં કર્યું બરાબર છે, પેટી ઉપાડીને ગયા. દિલ્હી પહોંચ્યા, જ્યાં લહેંગો કાઢીને પહેરવા જાય છે, નહીં તંગડી, નહીં ચડ્ડી, નહીં લે, કોઈ મેળવા જ નહીં, કોઈ સાઈઝ જ નહીં બધું એવું બધું. હવે જો કોઈને દુશ્મન નતા, બધા ભલું જ કરવા ગયા હતા. એમાં લોકમાં એવું જ છે. સ્વામી કે ભગવાન સંસાર કોઈને જીવનું સારું કરતા આવડે નહીં, બગાડે જીવનું. હા, તમને ટીવી લાવી આપે, મા બાપ છે ને, બાળક ટીવી લાવી આપે, સાયકલ, બીજું ત્રીજું આ લોકોનું બધું આપે, અને લાગે કે આપણે દીકરાનું હારું કર્યું. બગાડ્યું તમે દેહનું હારું કર્યું, જીવનું બગાડ્યું.